નમસ્તે દર્શક મિત્રો, એફએમબી વિભાગ તરફથી હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। સાથે કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। આમોદ આરોગ્ય કેન્દ્ર પોસ્ટમોર્ટમ રૂમ તો ખંડેર, પરંતુ હોસ્પિટલની ફાયર સેફટીના સાધનો બિનઉપયોગી। આમોદના આરોગ્ય કેન્દ્રના પોસ્ટમોર્ટમ રૂમમાં મોતનો મરાજો ન જળવાતો હોવાનો આક્ષેપ। અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ ઉપર કાર ચાલકે રૂપિયા આપ્યા વિના જ ગાડી ભગાડી મૂકતા કર્મચારીનો બચાવ। કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું સીસીટીવી આવ્યો સામે। ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર। વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર। નવા તવરા ગામે 15 ગામ માજી પટેલ વિકાસ મંડળ અને નવા તવરા સમૂહ લગ્નોત્સવ કમિટી દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। કેમ છો ભરૂચ? શું તમે તૈયાર છો ઉનાળાની આ ગરમીમાં દરિયાઈ ઠંડકનો અહેસાસ કરવા? જી હા, ભરૂચના આંગણે આવી ગયું છે ઇન્ડિયાનું બિગેસ્ટ કાર્નિવલ। રંગબેરંગી માછલીઓ અને દરિયાઈ દુનિયા હવે તમારી સાવ નજીક। અંડરવોટર તળાવમાં પ્રવેશતા જ તમને લાગશે કે તમે ખરેખર દરિયાના પેટાળમાં આવી ગયા છો। તમે જીવન જલપરી જોઈ છે? મર્મેડ શોમાં જુઓ જાદુઈ જલપરીનું અદ્ભુત પ્રદર્શન, જે તમારા બાળકોના ચહેરા ઉપર સ્મિત લાવી દેશે। વોટરફોલ ઝોનની મસ્તી અને રોમાંચક રાઇડ્સમાં ખોવાઈ જવાની મજા જ કંઈક અલગ છે। 15 થી વધુ ફૂડ સ્ટોલ્સ પર માનો ચટાકેદાર વાનગીઓ। 55 થી વધુ એક્સક્લુઝિવ સ્ટોર પરથી કરો તમારી મનગમતી ખરીદી। તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે બનાવો આ વીકેન્ડની યાદગાર ઉનાળાની સાંજ કાર્નિવલના નામે। તો તમે ક્યારે આવો છો માછલીઓ અને જલપરીઓના અદ્ભુત મેળામાં? બુદ્ધરા ડેરી ગ્રાઉન્ડ, કોલેજ રોડ, બોલાવ બસ સ્ટેશનની સામે, ભરૂચ। આમોદ આરોગ્ય કેન્દ્ર ઉપર પોસ્ટમોર્ટમ રૂમ તો ખંડેર, પરંતુ હોસ્પિટલની ફાયર સેફટીના સાધનો બિનઉપયોગી બન્યા છે। ગુજરાતમાં સુરતની તક્ષશિલા કાંડ, રાજકોટમાં ગેમ ઝોન કાંડ અને હવે ભરૂચમાં પણ વેલફેર હોસ્પિટલના અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં
ફાયર સેફટી હોસ્પિટલો, એપાર્ટમેન્ટો, શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજોમાં ફરજિયાત છતાં પણ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આરોગ્ય કેન્દ્રના અલગ અલગ બિલ્ડિંગમાં સંપૂર્ણ ફાયર સેફટી માટે લાલ પાઇપો લગાવેલી, પરંતુ સેફટીના સાધનો કટાયેલા, પાણી પણ ન આવી શકે અને ઇમરજન્સી વખતે કામ ન લાગી શકે અને પાઇપનું જોડાણ પણ નથી. સાથે લાલ પાઇપ ફાયર સેફટીના તપાસો કરતા સંપૂર્ણ સાધનો કટાયેલા અને ધૂળ ખાતા હોય અને આ ફાયર સેફટીના સાધનો બંધ કેમ છે? આ બાબતે આરોગ્યના સુપ્રિન્ટેન્ડન્ટે પૂછતા કહ્યું હતું કે ફાયર સેફટીના સાધનો લગાવેલા છે, પરંતુ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી અને આ બાબતની જાણ ઉપરી કચેરીને કરી, પરંતુ આરોગ્ય હોસ્પિટલનું જે સંકુલ છે તેને નવનિર્માણ થયા બાદ ફાયર સેફટીની સુવિધા પણ થઈ જશે, પરંતુ હાલમાં હોસ્પિટલમાં ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તે દરમિયાન હોસ્પિટલમાં આગનું તાંડવ સર્જાય તો હોસ્પિટલ પાસે આગ ઉપર કાબૂ મેળવી શકાય તેવા સાધનો ન હોવાનું પણ ઘટના સ્થળ ઉપરથી જાણવા મળી ગયું છે. આમોદ આરોગ્ય કેન્દ્રનો પોસ્ટમોર્ટમ રૂમ પણ અત્યંત જર્જરિત અને એક ખોલી સમાન એક જ મૃતદેહ રાખી શકાય અને તેને વધુ સમય રાખવા માટે કોલ્ડ સ્ટોરેજ પણ ન હોય અને આ જ પીએમ રૂમની નાનકડી ખોલીના બારી પણ નથી, માત્ર કાગળના પુઠ્ઠાના સહારે હોય. આ પોસ્ટમોર્ટમ રૂમ શ્વાન, બિલાડા પણ પ્રવેશી શકે અને પીએમ રૂમમાં મૃતદેહ હોય અને તેને ફાડી ખાય તો મોતનો મલાજો પણ જળવાઈ શકે તેવી સ્થિતિમાં નથી. પોસ્ટમોર્ટમ રૂમ હોય જેને કારણે વિકાસની વાતો કરતી સરકાર પોસ્ટમોર્ટમ રૂમ અને હોસ્પિટલમાં ફાયર સેફટીની સુવિધા ન કરી શકતી હોય અને ફાયર સેફટીના સાધનો હોય તેને સમયસર સર્વિસ ન કરતા આખરે હોસ્પિટલમાં પણ ફાયરના સાધનો હોવા છતાં પણ તેને સમયસર રિપેરિંગ ન કરાવી શકતા હોય. તે ઉપરાંત એવું કહી શકાય કે હોસ્પિટલની ગંભીર બેદરકારી પણ ફલિત થઈ રહી છે. જોકે પોસ્ટમોર્ટમ રૂમની ખોલી અત્યંત જર્જરિત અને મૃતદેહ સાચવી શકાય તેવી સ્થિતિમાં ન હોય તે બાબતે આમોદ આરોગ્યના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયમીન ગોસાઈએ પણ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે પોસ્ટમોર્ટમ રૂમ સહિત આજુબાજુના અન્ય મિલકત પણ જર્જરિત છે, તેને ઉતારવામાં આવશે અને પોસ્ટમોર્ટમ રૂમ પણ બનાવવામાં આવશે અને આ બાબતની જાણ જે તે વિભાગને પણ કરી હોવાનું કહી લૂલો બચાવ કર્યો છે. હું ડૉક્ટર જયમીન ગોસાઈ છું, સુપ્રિન્ટેન્ડન્ટ CHC આમોદ. અમારે અહીંયા પીએમ રૂમ અને બિલ્ડિંગ એ બંને કંડમ હાલતમાં છે અને એના માટે નવું બિલ્ડિંગ બનાવવા માટેના કામગીરી ચાલે છે PIO તરફથી. એનો ઓર્ડર પણ અપાઈ ગયો છે, એટલે ટૂંક સમયમાં તોડવાનું કામ ચાલુ થશે અને પછી નવું જે બિલ્ડિંગ બનાવવાનું છે એના માટેનું કામ ચાલુ થશે. એટલે અત્યારે હાલ પૂરતું જે બિલ્ડિંગ છે એમાં બીજી કોઈ જગ્યાના અભાવે આમાં જ અત્યારે ચલાવીએ છીએ. રિપેરિંગનું ને એનું PIO ને કહીએ છીએ એ રીતે કરી આપે છે, એટલે જે બી અત્યારે ખૂટતું ખટતું હશે એ બધું બી એમને કહીશું તો એ કરી આપશે. અત્યાર સુધીમાં કોલ્ડ સ્ટોરેજ રૂમ નથી આપણે ત્યાં. કોલ્ડ સ્ટોરેજ રૂમ ઉપરથી કોઈ અમે રજૂઆત કરી છે પણ હજી સુધી કોઈ પ્રોવાઈડ કર્યું નથી. બાકી કોલ્ડ સ્ટોરેજ આપશે તો એ અત્યારે નવો બિલ્ડિંગ આવશે એમાં આપશે તો મેન્ટેન થશે. સંસ્કાર વિદ્યાભવનના ક્રિશે ધોરણ 10માં જિલ્લામાં પ્રથમ, ગુજરાતમાં 5મો ક્રમ હાંસલ કર્યો છે. ભરૂચ જિલ્લાના સંસ્કાર વિદ્યાભવનના વિદ્યાર્થી ક્રિશે CBSE ધોરણ 10ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભરૂચ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો તેમજ ગુજરાત રાજ્યમાં 5મો ક્રમાંક મેળવી સમગ્ર જિલ્લો અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ક્રિશની આ અદ્ભુત સિદ્ધિ સંસ્કાર વિદ્યાભવન શાળાનું નામ રોશન થયું છે. અંદાજે ભરૂચ જિલ્લામાં 1500 થી 2000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં ક્રિશે શ્રેષ્ઠ પરિણામ સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. ક્રિશના પિતા રાકેશ બિરલા કોપર દહેજ કંપનીમાં નોકરી કરે છે, જ્યારે માતા અવનીબેન ગૃહિણી છે. તેઓ ભરૂચ પંડિત દીનદયાળ ઉપાધ્યાય માતળિયા તળાવ પાસે નિવાસ કરે છે. ક્રિશની આ સિદ્ધિ માત્ર ભરૂચ માટે નહીં પરંતુ સમગ્ર જૈન સમાજ અને જૈન દશા ઓશવાળ નાતી માટે પણ ગૌરવની બાબત છે. શાળાના શિક્ષકોના માર્ગદર્શન, પરિવારના સહકાર અને ક્રિશની અથાગ મહેનતથી પરિણામ સફળ રહ્યું છે. મારું નામ ક્રિશ નાનાવટી છે અને મેં ભરૂચમાં માતેરિયા તળાવની સામે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સોસાયટીમાં રહું છું. મેં મારું 1st to 10th ની સ્કૂલિંગ સંસ્કાર વિદ્યાભવનથી કરી છે અને મેં 2026માં 10th CBSEની એક્ઝામ આપી હતી, જેનામાં મારું ફર્સ્ટ રેન્ક આવ્યો છે આખા ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં અને ગુજરાતમાં 5મો ક્રમાંક છે. આ બધો જે સપોર્ટ છે મારા પપ્પા મમ્મીનો, મારા ભાઈ બહેનોનો, મારા કાકા કાકીઓનો, મારા સ્કૂલના ટીચર્સનો, મારા ટ્યુશનના ટીચર્સનો, એ લોકોએ મને જે કન્સિસ્ટન્ટ સપોર્ટ આપ્યો, મોટિવેટ કર્યો અને મારી મહેનતના લીધે મેં આટલા સારા નંબર લાવ્યો છું.
ભરૂચ વોર્ડ 8 ના ભાજપના ચૂંટાયેલા સભ્યનો સત્કાર સમારંભ યોજાયો હતો. ભરૂચના શ્રી ફાટા તળાવ રાણા યુવક મંડળ દ્વારા ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટી તરફથી વિજેતા બનેલા ધનજીભાઈ ગોહિલ તથા ભાવિસા રાણાનો સત્કાર સમારોહ ફાટા તળાવ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રાણા સમાજના અગ્રણી અને પાલિકાના પૂર્વ પ્રમુખ સનત રાણા, દિવ્યેશ પટેલ સહિત સમાજના આગેવાનો અને સ્થાનિક રહીશો જોડાયા હતા. આપણે ગઈ ટર્મમાં પણ હું ચૂંટાયો હતો. આપણે મેક્સિમમ કામ કરવાના પ્રયાસો કર્યા છે. ફરી ભરૂચ વોર્ડ નંબર 8ની જનતાએ અમારામાં વિશ્વાસ મૂક્યો છે. ક્યાંક થોડીક ઉણપ રહ્યા છે તો એને આપણે પૂર્તતા કરવા તમારા સહયોગથી, આપણા આગેવાનોના સહયોગથી આપણે એને પૂર્તતા કરવાના તમામ શક્ય પ્રયાસો કરીશું. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણે જે પ્રયાસો કરીએ એ સાર્થક પ્રયાસ રહે અને આપણે એવા પ્રયાસો કરવાના છે કે વોર્ડ નંબર 8ની જનતાને સંતોષ આપણે આપી શકીએ. આપણે 100% સંતોષ તો કોઈને આપી નથી શકતા, પણ આપણે એવા પ્રયાસ કરીએ કે આપણે એમની ઈચ્છા સુધી આપણે પહોંચી શકીએ. 2005થી બીજી ટર્મ આવી, એમાં ફરીથી મારી પસંદગી થઈ. આ જ વોર્ડમાંથી મારી પસંદગી થઈ. અમે ભાજપની અમારી બોડી બની. એ ફરી મહેશભાઈ વસાવાને પ્રમુખ બનાવવામાં આવ્યા. પ્રમુખ કોને બનાવો? 2 વર્ષ સરસ કામ કર્યું છે સનતભાઈ રાણાએ, એને ત્રીજી વાર બનાવો. મારી પસંદગી થઈ. 2.5 વર્ષ પછી મહેશભાઈની મુદ્દત પૂરી થઈ. 2.5 વર્ષ પછી એક કોન્ટ્રાક્ટરની પસંદગી થઈ પ્રમુખ તરીકે. 4 વાર કોને પ્રમુખ બનાવો? સનતભાઈ રાણાને બનાવો. 4જી વાર મને પસંદગી થઈ. તે વખતના સીઓ સોની સાહેબ મને કહે કે સાહેબ આખો ઇતિહાસ જો નગરપાલિકાનો, કે જ્યારથી નગરપાલિકાની શરૂઆત થઈ છે ત્યારથી કોઈ પણ 1 કે 2 વાર પ્રમુખ બન્યા છે, 4 વાર નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. તમે એક સૌભાગ્ય છે. મને પિતા પૂજ્ય કહેતા હતા, મને પિતા પૂજ્ય. અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ ઉપર કાર ચાલકે કર્મચારીને પછાડ્યો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર આવેલા અમૃતપુરા આવેલા લક્ષ્મી ફ્યુલ સ્ટેશન પર પેટ્રોલ પુરાવ્યા બાદ મારુતિ સુઝુકીની ગાડી કાર નંબર GJ16DK 8473 ના ચાલકે પૂર ઝડપે હંકારી ફૂલ પેટર્નમાં કર્મચારીને પાડી નાસી ગયો હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જોકે આ ઘટના પેટ્રોલ પંપ ઉપર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટના એટલી ગંભીર છે કે જો આ કર્મચારી નીચે પછડાયો અને તેની ઉપર કારનું ટાયર ફરી વળ્યું હોત તો તેના જીવનું જોખમ પણ ઊભું થયું હોત તેવું સ્પષ્ટ સીસીટીવી કેમેરા ઉપરથી ફલિત થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરના પરિણામ સાથે ભરૂચ જિલ્લાનું પરિણામ પણ જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. જાહેર થયેલા આંકડા મુજબ ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 93.37% જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 80.69% નોંધાયું છે. વિજ્ઞાન પ્રવાહમાં ગ્રેડવાર પરિણામ મુજબ A1 ગ્રેડમાં 41 તો A2માં 251, B1માં 439 તો B2માં 513 અને NIમાં 579 વિદ્યાર્થીઓ નોંધાયા છે. વિજ્ઞાન પ્રવાહના કેન્દ્રવાર પરિણામમાં ભરૂચ કેન્દ્રનું 83.59% તો અંકલેશ્વરનું 77.40%, જાડેશ્વરનું 88.41% અને જંબુસરનું 68.24% પરિણામ નોંધાયું છે. હેલો એવરીવન, માય નેમ ઇઝ મોહમ્મદ હસન સરફરાજ વાદીવાલા. હું સ્ટાન્ડર્ડ 12th HSC બોર્ડની 2025-26ની એક્ઝામ આપી, જેમાં મેં 92.15% અને ગુજકેટમાં 117.75 117.75 માર્ક્સ મેળવ્યા છે. એના માટે હું આ શાળા MET શાળાનો ખૂબ ખૂબ આભારી છું. એમના ટીચર્સ, એમના સ્ટાફ જે બહુ ખૂબ જ કોઓપરેટિવ હતા. એમણે મને દરેક સ્ટેપ પર મારી મદદ કરી, ગાઈડન્સ આપી અને મને અસિસ્ટ કર્યા. ઇવન મારા પેરેન્ટ્સ કે જેમણે મને દરેક રિસોર્સિસ પૂરા પાડ્યા અને મને હેલ્પ કરી આ જર્નીના થ્રુ. અને આ જર્નીના અંતે હું
આજે આપની સમક્ષ ઊભો છું. A1 ગ્રેડ આવ્યો છે મારો. એના માટે હું આપ સૌનો સ્પેશિયલી આ MET શાળાનો ખૂબ ખૂબ આભારી છું. મારું નામ પટેલ વિશ્વા સંજયભાઈ છે. MET શાળાના માર્ગદર્શન હેઠળ ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં મેં 93.38% અને 99.53% મેળવ્યા છે. આ ઉપરાંત ગુજકેટ પરીક્ષામાં 120માંથી 111.25 ગુણ મેળવ્યા છે. તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે મેં આ ગુણ કઈ રીતે મેળવ્યા છે. આ ગુણ પાછળ નો શ્રેય હું મારી મહેનત અને માતા પિતાના આશીર્વાદને આપું છું. આ ઉપરાંત તમને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે હું આ પરિણામ કોઈ પણ ટ્યુશન અને કોચિંગ વગર મેળવવામાં સફળ રહી છું. મારું નામ પંડ્યા શિવાની વિપુલ છે. મેં MET શાળાની સાયન્સ સ્ટ્રીમની ગ્રુપ બીની સ્ટુડન્ટ છું. મારા બોર્ડની અંદર થિયરી ઓવરઓલ પર્સન્ટેજ 92.71% છે અને મેં ગુજસેટની અંદર 120માંથી 100.5 માર્ક્સનો સ્કોર કર્યો છે. મારા પરિણામનું પાછળનો શ્રેય હું મારા ખાસ કરીને સૌથી પહેલો શ્રેય તો મારા શિક્ષકોને આપું છું કે જેમણે મને ટોપિક્સથી માંડીને બધું સારી રીતે ભણાવ્યું, અને બીજો શ્રેય હું મારા પેરેન્ટ્સને આપું છું કે જેમણે મને સપોર્ટ કર્યો. સામાન્ય પ્રવાહના ગ્રેડવાર પરિણામ પર નજર કરીએ તો A1માં 71, તો A2માં 454, B1માં 1073, તો B2માં 1843 અને NIમાં 584 વિદ્યાર્થીઓ નોંધાયા છે. જોકે સામાન્ય પ્રવાહના કેન્દ્ર પરિણામ મુજબ નેત્રંગ કેન્દ્ર 99.31% સાથે સૌથી વધુ પરિણામ નોંધાવ્યું છે. દહેજ કેન્દ્રનું 98.25%, કેન્દ્રનું 96.38% અને આમોદનું 94.58%, જો ઝઘડિયાનું 93.89%, જાડેશ્વરનું 93.58% અને વાલિયાનું 92.90%, જંબુસરનું 92.71%, અંકલેશ્વરનું 92.66%, દયાદરાનું 91.75% અને હાંસોડનું 91.74% અને ભરૂચ કેન્દ્રનું 90.53% નોંધાયું છે. પરીક્ષામાં સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં શાળાઓ દ્વારા માર્કશીટ વિતરણ કરવામાં આવનાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા લેવામાં આવી ફેબ્રુઆરી મહિનામાં, જેનું પરિણામ આજરોજ આવ્યું છે. જેમાં ઉચ્ચતર માધ્યમિકમાં સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું છે. જે પૈકી HSC વિજ્ઞાન પ્રવાહ ફેબ્રુઆરી-માર્ચ 2026નું બોર્ડનું ટોટલ પરિણામ 84.33% છે. તેની સામે ભરૂચનું ટોટલ રિઝલ્ટ 80.59% છે. ભરૂચમાંથી કુલ 2972 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2395 વિદ્યાર્થીઓ પાસ થયા છે. ભરૂચ જિલ્લાના રિઝલ્ટમાં સૌથી વધારે કેન્દ્ર નું પરિણામ છે જાડેશ્વરનું 88.41% છે, અને સૌથી ઓછું જે કેન્દ્રનું પરિણામ છે તે જંબુસર છે, 68.24% પરિણામ છે જંબુસરનું. ભરૂચ જિલ્લાની માત્ર 2 સરકારી માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની શાળાઓ છે, જે પૈકી વાગરા વિજ્ઞાન પ્રવાહની શાળામાં 72% પરિણામ આવ્યું છે અને હાંસોટ વિજ્ઞાન પ્રવાહની શાળામાં 89.47% પરિણામ આવ્યું છે. આમ બંને સરકારી શાળાઓએ પણ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. જિલ્લામાં સારા ટકા મેળવનાર અને પાસ થનાર તમામ વિદ્યાર્થીઓનો હું હાર્દિક અભિનંદન પાઠવું છું, અને જે વિદ્યાર્થીઓ નિષ્ફળ રહ્યા છે તે વિદ્યાર્થીઓને હું સાંત્વના પાઠવું છું અને તેઓને હિંમત પણ આપું છું કે આગામી 1 મહિના પછી બેસ્ટ ઓફ 2 પૈકી તેઓ પૂરક પરીક્ષામાં ભાગ લઈ અને વધારે સારું પરિણામ પણ મેળવી શકશે અથવા તો બગડેલું પરિણામ સુધારી પણ શકશે. તો કોઈએ નાસીપાસ થવાની જરૂર નથી અને પાસ થયેલા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. થેન્ક યુ. GNFC ભરૂચ ખાતે મહિલાઓની સુરક્ષા માટે સેમિનાર યોજાયો હતો. GNFC ભરૂચ ખાતે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણને ધ્યાનમાં રાખીને એક દિવસીય વુમન્સ ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં આ કાર્યક્રમમાં GNFCના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આયોજિત કરાયો હતો. આ કાર્યક્રમમાં આયોજન GNFC ભરૂચ ખાતે કરવામાં આવ્યો હતો, જેમાં સહયોગથી કરાયો છે. કાર્યક્રમમાં અંદાજે 175 જેટલી કોર્પોરેટ મહિલા કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓ માટે મહત્વપૂર્ણ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યસ્થળે મહિલાઓ સાથેના હેરાસમેન્ટ સામેના કાયદા, સેલ્ફ ડિફેન્સ તાલીમ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી, CPR એટલે કે આપતકાલીન જીવન પર બચાવ તાલીમ તથા વિશેષ પ્રાયોગિક અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. 10 મે 2024ના રોજ GNFC સ્થાપના દિવસને 50 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ નિમિત્તે મેડિકલ સેન્ટર હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ હું ડૉક્ટર સુષ્મા પટેલ
GNFC, ડીશ, MJ એસોસિએટ્સ અને પ્રાચી હેલ્થકેરના સંયુક્ત ઉપક્રમે એક ટ્રેનિંગ પ્રોગ્રામ અમે આયોજિત કર્યો હતો, જે વુમન એમ્પાવરમેન્ટ બેઝ હતો. આ પ્રોગ્રામમાં 40 જેટલી ભરૂચની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ, વિલાયત, સાયખા, દહેજ, ઝઘડિયા, અંકલેશ્વર, જંબુસર અને ભરૂચમાંથી 40 જેટલી ઇન્ડસ્ટ્રીઝમાંથી 175 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રોગ્રામમાં અમે અલગ અલગ વિષયોને આવરી લીધા હતા, જેમ કે લો એન્ડ લીગલ વુમન રાઇટ્સ, સેલ્ફ ડિફેન્સ, પોસ્ટ ટ્રેનિંગ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને CPR ટ્રેનિંગ જેવા વિષયો ઉપર અમે મહિલાઓને ટ્રેનિંગ આપી હતી. આ પ્રોગ્રામમાં દરેક મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ નિમિત્તે હું મહિલાઓની લાગણી છે આપ મીડિયા સમક્ષ રજૂ કરવા માગું છું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે માતૃશક્તિ વંદન અધિનિયમ જે બિલ છે સંસદમાં પારિત કરવા માટે મક્કમ છે. આ બિલ અમને આશા છે કે ચોક્કસપણે સંસદમાંથી પારિત થશે અને અમારી આધી આબાદી જે મહિલા શક્તિ છે એનો સંપૂર્ણપણે વિજય થશે એની અમને સંપૂર્ણ આશા છે અને અપેક્ષા છે. જય હિન્દ, જય ભારત. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા બાળકો માટે બાળ સંસ્કાર શિબિર યોજાઈ હતી. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સહયોગથી પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ સંસ્કાર શિબિરની શરૂઆતમાં બાળકોનું સ્વાગત તિલક લગાવીને કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બાળકો અને તેમના વાલીઓએ ગૌ માતા તથા ગૌવંશનું પૂજન કર્યું હતું. આ શિબિરમાં યોગ, પ્રાણાયામ તથા સૂર્ય નમસ્કાર, વેદ મંત્રો અને ત્રિકાલ સંધ્યા તથા ભારતીય સંસ્કૃતિના આદર્શો, ડાન્સ, બૌદ્ધિક તથા રમતો સાથે ક્રાફ્ટ એક્ટિવિટી, પર્યાવરણ સંરક્ષણ, સંવર્ધન અને વિકાસ અંગેનું જ્ઞાન નિષ્ણાતો દ્વારા આપવામાં આવ્યું હતું. તેઓના બૌદ્ધિક, શારીરિક અને માનસિક અને આધ્યાત્મિક વિકાસ સાથે સ્વાંગીય વિકાસ સાધી શકાય તેવા આશ્રય સાથે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના સ્થાપક અને મહિલા પતંજલિ યોગ સમિતિના જિલ્લા પ્રભારી હેમાબેન પટેલ, પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના સોશિયલ મીડિયા પ્રભારી આદરણીય પ્રકાશભાઈ પટેલ, સંસ્કૃતિ ટ્રસ્ટના સેક્રેટરી સીમાબેન ચુડાસમા સહિતના અગ્રણીઓ જોડાયા હતા. સંસ્કાર શિબિરમાં આયોજન કરવામાં આવતા પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોઓર્ડિનેટર બિનિતા પ્રજાપતિ સહિતનાઓ પણ જોડાયા હતા. નવા તવડા ગામે 15 ગામ માછી પટેલ વિકાસ મંડળ અને નવા તવડા સમૂહ લગ્ન કમિટી દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. ભરૂચ તાલુકાના નવા તવડા ગામે 15 ગામ માછી પટેલ સમાજ વિકાસ મંડળ અને નવા તવડા સમૂહ લગ્ન ઉત્સવ સમિતિ દ્વારા વિશાળ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમાજની આર્થિક સામાજિક પ્રગતિ માટે પણ 23 વર્ષથી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આગેવાન ભીખુભાઈ છોટુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ખાસ કરી 23માં સમૂહ લગ્ન ઉત્સવમાં 23 નવદંપતીઓ જોડાયા હતા. સમૂહ લગ્ન ઉત્સવને ભવ્ય બનાવ્યો હતો અને નવા તવડા ગામે આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાનાર તમામ દંપતીઓએ પાસેથી એક પણ રૂપિયો લીધા વિના નવા તવડા સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જોકે નવદંપતીઓને ઘર વખરી સહિતની તમામ સામગ્રીઓ પૂરી પાડવામાં આવ્યું હતું. કરિયાવરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમૂહ ઉત્સવમાં નવા તવડાના સમૂહ લગ્ન ઉત્સવ કમિટી દ્વારા યુવાનો અને બહેનો દ્વારા માતાઓ દ્વારા પણ મહેનત કરવામાં આવી હતી. વિશાળ સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ સનાતનના ગાદીપતિ પરમ પૂજ્ય સોમદાસ બાપુ, વાગડાના ધારાસભ્ય અરુણસિંહ રણા, સુકલતી જિલ્લા પંચાયતના સદસ્ય જયરાજસિંહ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય રાકેશ ગોહિલ સહિત ધનજીભાઈ પરમાર સહિતના આગેવાનો પણ જોડાયા હતા. શિલ્પીની જો વાત કરું, 23 વર્ષ પહેલા આ સમૂહ લગ્નની શરૂઆત થઈ. હું ભીખાભાઈને અને એની આખી ટીમને ખૂબ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું, એટલા માટે કે સમાજની ચિંતા હંમેશા માટે કરેલી છે અને સમાજનો વિકાસ થાય, સમૂહ લગ્નમાં ખર્ચો ઓછો થાય. જે પ્રકારથી ભીખાભાઈને મારો સંજય, સરપંચ, ભીખુભાઈ, દીપકભાઈ, સુરેશભાઈ, ગણપતભાઈ અને આખી ટીમને હૃદયપૂર્વક અભિનંદન. ભાઈ શ્રી ધનજીભાઈ, ભાઈ શ્રી જયદીપભાઈ, જયરાજભાઈ. સરદાર ગામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારોહને સફળ બનાવવા મીટિંગ યોજાઈ હતી.
મિશન 2026 અંતર્ગત મધ્ય ગુજરાતમાં એક ભવ્ય અને ઐતિહાસિક આયોજનને લઈને તૈયારીઓ તેજ બની છે. સંસ્કારધામ સંસ્થાના સંકલન હેઠળ વડોદરામાં 150 કરોડના ખર્ચે નિર્મિત ડોક્ટર દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલના લોકાર્પણ સમારંભને સફળ બનાવવા ભરૂચ આત્મીય હોલ ખાતે મહત્વપૂર્ણ સંકલન મીટિંગ યોજાઈ હતી. આ ભવ્ય સમારંભમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વરદ હસ્તે કુલ 2000 દીકરા દીકરીઓ માટે નિર્મિત આ આધુનિક સંકુલનું લોકાર્પણ કરશે. સરદાર પટેલ સાહેબની પ્રતિમાના સાનિધ્યે યોજાનારા આ કાર્યક્રમને લઈ સમગ્ર મધ્ય ગુજરાતમાં ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી છે. કાર્યક્રમને સફળ બનાવવા પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા અને જસવંત પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ બેઠક વિવિધ ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓના આગેવાનો જોડાયા હતા. બેઠક દરમિયાન આયોજન, જવાબદારીઓ અને વ્યવસ્થાપનો તથા વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી 11મી મેના રોજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વડોદરા ખાતે L&T પાસે સમસ્ત પાટીદાર સમાજના દાનથી નિર્મિત એક એવી ઇન્સ્ટિટ્યૂટ જેમાં 1000-2000 દીકરા દીકરીઓ ત્યાં આગળ નિવાસ કરી શકે એના માટેની કોચિંગ વ્યવસ્થા, સરકારની જુદી જુદી એક્ઝામમાં ટ્રેનિંગ મેળવી શકે, સ્ટાર્ટઅપ અને સાથે સાથે બિઝનેસ મોડેલ, આ બધા મોડેલ સાથેની ઇન્સ્ટિટ્યૂટ તૈયાર થઈ છે. એના ભાગરૂપે મારી સાથે સરદારધામ અમદાવાદના વાઇસ પ્રેસિડેન્ટ આદરણીય જસુભાઈ પટેલ ઉપસ્થિત છે અને અમે બંને ગઈકાલથી જ મધ્ય ગુજરાતનો પ્રવાસ કરીને બધાને આમંત્રણ આપી રહ્યા છીએ. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. अंदर समाचार पर फरी एक नजर. આમોદ આરોગ્ય કેન્દ્ર પોસ્ટમોર્ટમ રૂમ તો ખંડેર પરંતુ હોસ્પિટલની ફાયર સેફટીના સાધનો બિનઉપયોગી. આમોદના આરોગ્ય કેન્દ્રના પોસ્ટમોર્ટમ રૂમમાં મોતનો મરાજો ન જળવાતો હોવાનો આક્ષેપ. અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ ઉપર કાર ચાલકે રૂપિયા આપ્યા વિના જ ગાડી ભગાડી મૂકતા કર્મચારીનો બચાવ. કાર ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હોવાનું સીસીટીવી આવ્યો સામે. ભરૂચ જિલ્લામાં ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર. નવા તવડા ગામે 15 ગામ માછી પટેલ વિકાસ મંડળ અને નવા તવડા સમૂહ લગ્નોત્સવ કમિટી દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો. તો તત્સંધ્યા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.